મીરાબેન આહિર બાબતે જે એમના ભાઈના સારવાર બાબતની જે કમિટી બેઠી હતી તેમણે દરેક પાસાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો અને તેમણે ઘણી બધી ભલામણો કરી, જે અન્વયે અમારા તબીબ અધિક્ષક શ્રી દ્વારા સૌપ્રથમ તો જે નર્સિંગ સ્ટાફ દ્વારા શાબ્દિક ગેરવર્તન થયેલું તેના માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટને તેમના પર શિક્ષાત્મક પગલાં લેવા માટે જણાવેલું. ત્યારબાદ ઇમરજન્સીના જે વર્ગ 4ના સ્ટાફ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવા ટાણે ના પાડવામાં આવેલી તો તેમને પણ છૂટા કરવામાં આવેલા છે. અને જે તે વોર્ડમાં જે અમારા સિક્યુરિટી સ્ટાફ દ્વારા આ બનાવ બનતો હતો ત્યારે કોઈ પણ વચ્ચે દરમિયાનગીરી કરવાને બદલે તેઓ શાંતિથી ઊભા હતા, બરાબર છે, જે અન્વયે તેમને છૂટા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તબીબી અધિક્ષક શ્રી દ્વારા દરેક વિભાગના વડા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, આરએમઓ અને દરેક ક્લાસ 4 કર્મચારીના HR મેનેજર, એસઆઈને બધાને સૂચના આપવાની છે કે દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં સારવાર લેવા આવે ત્યારે તેની સાથે સારું વર્તન રાખવું, તાત્કાલિક સારવાર મળે અને તેમને કોઈ પણ અગવડતા ન મળે તે માટે ખાસ ધ્યાન રાખવું તેવી તાકીદ કરેલી છે. ખાસ કરીને સર, દર્દી ક્યારે આવ્યું હતું અને કેટલો સમય અહીંયા રહ્યું હતું? કારણ કે એવો આક્ષેપ છે કે 45 મિનિટ સુધી તેની સારવાર જ નથી થઈ. CCTV મુજબ દર્દી 1:45ની આજુબાજુ આવેલું હતું અને 2:10 વાગ્યાની આજુબાજુ આશરે હોસ્પિટલમાંથી ડામા લઈને જતું રહેલું હતું. તો ક્યાંક ને ક્યાંક 45 મિનિટ સારવાર નથી થઈ એવો આક્ષેપ છે, એના વિશે શું કહેશો? દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યું ત્યારે પણ એને 2 ડૉક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને જ્યારે એને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ એમના ડૉક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને તેમને સારવાર માટે જણાવેલું હતું, પરંતુ તેમના સગા દ્વારા સારવાર લેવા ના પાડી અને તેઓ ડામામાં ચાલી ગયેલા હતા. સર, અંગેના વિડીયો જાહેર કરવામાં આવનાર હતા એ કેમ નથી કરવામાં? દર્દીની સાથે બીજા દર્દીઓ પણ આ વિડીયોમાં હોય અને દર્દીની પ્રાઇવસી જાળવવા માટે અમે આ વિડીયો જાહેર નથી કરેલા. ખાસ કરીને સર, જેને સસ્પેન્ડ કર્યા એના નામ? તેમના નામ આપી શકાય.